કાવ્યબેન મજામાં? હા. ચલો આ શેનું ચિત્ર છે બેટા? પતંગનું. ક્યારે પતંગ ચગાવીએ ખબર છે? ક્યારે ચગાવીએ? ઉત્તરાયણ. ઉત્તરાયણ ક્યારે આવે ખબર છે? 14 તારીખે. કયા મહિનામાં? હા, આવતા મહિનાની 14. આવતો મહિનો કયો આવવાનો છે હવે? જાન્યુઆરી. કયો? જાન્યુઆરીની 14 તારીખે ઉત્તરાયણ. હવે આ પતંગનું ચિત્ર છે, બરાબર? તમારે નાનાથી મોટા સુધી એ ચિત્ર ગોઠવવાનું છે. ચાલો ગોઠવો. પહેલાં નાનું ચિત્ર, પછી મોટું ચિત્ર, પછી એનાથી મોટું. આ બાજુ ધ્યાન આપો બેટા. બરાબર છે? જુઓ જોઈએ. બરાબર છે? રિયાબેન મજામાં? ચાલો આ શેનું ચિત્ર છે? બોલો ચાલો. શેનું ચિત્ર છે? દડાનું. શેનું? અમારા રિયાબેનને બોલવું થોડી તકલીફ પડે છે ને? દડો. શું બોલાય? બોલો ચાલો. ડો. ચાલો હવે આને આપણે ગોઠવવાના છે, બરાબર? પહેલા નાનો દડો મૂકીશું, પછી મોટો દડો મૂકીશું. પહેલા નાનો ક્યાં છે ગોતો? નાનો ક્યાં છે? સૌથી નાનો. હા, પછી એનાથી મોટો, અને નાનો ક્યાં? આ તમારા હાથમાં છે, તો આમ ફેરવો. હા, હવે જુઓ જોઈએ સરખું છે? ના, નાનો ક્યાં છે એમાં? સૌથી નાનો ક્યાં છે? હા, તો એને આમ આગળ લાવવો પડે ને. હા, હવે બરાબર છે. સરસ. ચાલો તાળી પાડો. આરોહીબેન સફરજન ગોઠવશે. ચાલો પહેલા નાનું, પછી એનાથી મોટું, પછી એનાથી મોટું, અને પછી છેલ્લે એનાથી ને મોટું. બરાબર છે? ચાલો સરસ. ચાલો તમારે આ ચિત્રો ગોઠવવાના છે નાનાથી મોટા સુધી, બરાબર? પહેલા નાની મૂકશું. શેનું ચિત્ર છે? ગાડી. ગાડી ગમે છે? ગાડીમાં બેઠા છો તમે? હા, સરસ. ચાલો હવે નાની, પછી એનાથી મોટી. નહીં, જુઓ હજુ જરાક જુઓ. હા, બરાબર છે. સરસ. તાળી પાડો. ચાલો.